આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે। સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો। એમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધારે વરસાદ। નવસારી જિલ્લાના તમામ તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો। હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે વત્સલ। આપ તમામનું સ્વાગત છે। વિંડીના માધ્યમથી સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે, ક્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ન માત્ર ગુજરાત, અહીંયા જુઓ તમે, મેં ભારતનો નકશો ઓપન રાખ્યો છે વિંડીમાં અને તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રનો વિસ્તાર હોય કે દક્ષિણ ભારતનો જે વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ હોય કે બિહાર સહિતનો જે વિસ્તાર હોય કે પછી આ ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર હોય, આ બધા વિસ્તારમાં તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે જે રીતે તમે લોકો જાણો છો કે એક મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે અરબી સમુદ્રમાં, જે દક્ષિણ ગુજરાત પાસે, એટલે તેની સીધી અસર મહારાષ્ટ્રને થઈ રહી છે, તેની સાથે દક્ષિણ ગુજરાતને થઈ રહી છે। સાથે એક ટ્રફ અહીંયા પણ સક્રિય થયું છે, એટલે એક ટ્રફ લાઇન અહીંયા બની રહી છે। સાથે જ એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પાસે, અને ગુજરાત પાસે એક છે હળવું। એટલે અહીં તમે જોઈ શકો છો કે આ જે ટ્રફ લાઇન છે એ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતની સાથે સીધી કેરળ સુધી જાય છે, એટલે કેરળ સહિત જે દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે, મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ છે। આજે પણ મુંબઈમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, મુંબઈમાં પણ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। સાથે જ આ જે આખો પટ્ટો છે ત્યાં તમે ધમાકેદાર વરસાદ જોઈ રહ્યા છો, કારણ કે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ છે, મુંબઈમાં વરસાદી માહોલ છે। દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। વહેલી સવારથી સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, આ બધા વિસ્તાર એવા છે કે જ્યાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે। એટલે આ જે ટ્રફ લાઇન છે સીધી અહીંયા અસર કરી રહી છે। હવે પરિસ્થિતિ એ થઈ છે કે આ તરફ જે ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે। સાથે સાથે જ આ જે ઉત્તર પૂર્વ મહારાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે, એટલે સીધી એ અસર અહીંયા ગુજરાતને પણ થઈ રહી છે, આ અસર પણ ગુજરાતને થઈ રહી છે। એટલે તમે સમજી શકો છો કે આ છે આખું આપણું ગુજરાત, આપણો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, આ છે કચ્છનો વિસ્તાર, આ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા, મધ્ય ગુજરાત, અને આ અહીંયા આપણું દક્ષિણ ગુજરાત આવ્યું, બરાબર છે। આખા ગુજરાતનો આ નકશો આપણે અહીંયા જોયો, તો હવે તમે અહીંયા સમજી શકો છો કે આખા ગુજરાતમાં ટ્રફ લાઇન અસર કરી રહી છે। હવે આપણે ગુજરાતની પરિસ્થિતિ સમજીએ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો ધમાકેદાર વરસાદ પડી જ રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવે આપણે થોડું ઝૂમ કરીને સમજીએ, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે મુજબ સૌરાષ્ટ્રમાં પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી ગઈકાલે જ આપવામાં આવેલી હતી, એટલે આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે, પરંતુ ત્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સાથે કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। હવે આપણે સમજીએ, મેં સાંજનો સમય રાખ્યો છે કે સાંજના સમયે શું પરિસ્થિતિ વિંડીમાં જોવા મળી રહી છે। તો તમે જોઈ શકો છો કે સાંજના સમયે પણ આ જે મોન્સૂન ટ્રફ છે એ સીધું અસર કરી રહ્યું છે દક્ષિણ ગુજરાતને અને મહારાષ્ટ્રના વિસ્તારોને। મુંબઈમાં સાંજના સમયે પણ જોરદાર સિસ્ટમ તમને જોવા મળી રહી છે। સાથે જ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનું વલસાડ, નવસારી, વાપી, દમણ સહિતનો વિસ્તાર અને સુરત, આ વિસ્તારમાં સાંજના સમયે વરસાદનું જોર થોડું ઘટે તેવું વિંડીમાં જોવા મળી રહ્યું છે। તમે અહીંયા જોઈ શકો છો કે થોડું વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે, મધ્યમ વરસાદ થઈ શકે છે। તો સાથે જે તાપી જિલ્લાનો વિસ્તાર છે અને જે ડાંગનો વિસ્તાર છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાંજના સમયે વિંડીમાં જોવા મળી રહ્યો છે। હવે આપણે જોઈએ નર્મદા સહિતનો જે વિસ્તાર છે, ભરૂચ, એ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે। તો તમે જુઓ કે સાંજના સમયે ભરૂચ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમે કશું જ નથી। તો એની સામે વડોદરા, ખંભાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। દાહોદમાં પણ એકદમ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ એકદમ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ 4 દિવસ સુધી ઝાપટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તમે જુઓ કે આ જે વિસ્તાર છે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર સૌરાષ્ટ્રનો, એમાં ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાંથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉનામાં એકદમ હળવો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ અને દ્વારકા સહિતનો જે વિસ્તાર છે, ગીર સોમનાથ, પોરબંદર, ત્યાં પણ તમે જોઈ શકો છો કે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। જામનગરમાં પણ એકદમ હળવો વરસાદ, આ તરફ મોરબી, રાજકોટ સહિતનો જે વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ એકદમ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, તો કેટલોક વિસ્તાર એવો છે કે જે વરસાદ આજે નહીં પણ પડે ત્યાં। હવે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે જે આ નલિયાનો વિસ્તાર છે, એટલે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બાકી ખાવડા છે, ગાંધીધામ છે, માંડવી છે, ત્યાં કંઈ જ નથી જોવા મળતું। રાપરમાં પણ કશું જ નથી જોવા મળતું।
એ જ પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. તમે જુઓ, ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણામાં અને તેની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. બાકી બનાસકાંઠાનો જે વિસ્તાર છે, પછી ડીસા હોય કે પાલનપુર હોય કે બધા વિસ્તારમાં કશું જ નથી. આ સાંજનો સમય છે. હવે એકવાર આપણે રાતના સમયે પણ નજર કરી લઈએ કે રાતના સમયે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. એટલે હવે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ જાણવું એટલું જ આવશ્યક છે, કારણ કે તમને લોકોને ખબર છે કે વાતાવરણમાં ગમે ત્યારે પલટો આવતો હોય છે. હવે તમે જોઈ શકો છો કે રાત્રે 10 વાગ્યે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે અને અહીંયા સ્પષ્ટ તમને વિંડીમાં જોવા મળી રહ્યું છે, કારણ કે સાંજના સમયે જે વલસાડ સહિતનો જે વિસ્તાર હતો, સુરત સહિતનો વિસ્તાર હતો, ત્યાં એકદમ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે તમે જુઓ કે ફરીથી સુરત અને તેની સાથે તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડ પાસે પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ નવસારીનો જે વિસ્તાર છે ત્યાં તમે જુઓ, આજે તમને ગ્રીન કલર દેખાઈ રહ્યો છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ પડશે. સાથે જ આ વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલી, સિલવાસ, આ જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પણ તેની સરખામણીમાં ડાંગનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઓછો વરસાદ રાત્રે જોવા મળી રહ્યો છે. એટલે રાત્રે આ વિસ્તારમાં જ વરસાદ પડશે. એટલે આજે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે અને રાત્રે પણ ધમાકેદાર બેટિંગ કરશે. હવે આપણે જોઈએ મધ્ય ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ખંભાતનો જે વિસ્તાર છે ત્યાં રાત્રે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં જોઈએ તો ભાવનગર અને જે આ કોસ્ટલ બેલ્ટ એરિયા છે તમે અહીંયા જોઈ શકો છો, ત્યાં જ માત્ર હળવો વરસાદ તમને જોવા મળી રહ્યો છે. આ કોસ્ટલ બેલ્ટ એરિયામાં તમને વરસાદ હળવો જોવા મળી રહ્યો છે. દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, ઉના, બાકી જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ બધા વિસ્તારમાં રાત્રે કશું જ નથી જોવા મળતું. એ જ સરખામણીમાં તમે જુઓ તો કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે. નલિયા સહિતનો જે આસપાસનો વિસ્તાર છે ત્યાં માત્ર હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે. માત્ર મહેસાણા અને પાલનપુરની આસપાસનો વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. બાકીનો જે આસપાસનો બનાસકાંઠાનો વિસ્તાર છે તે આજે પણ વરસાદમાં બાકાત રહી જશે એવું વિંડીમાં જોવા મળી રહ્યું છે. સાબરકાંઠામાં પણ તમે જુઓ, સાબરકાંઠામાં પણ કંઈ જ નથી જોવા મળી રહ્યું. છોટાઉદેપુરની વાત કરીએ, પંચમહાલની વાત કરીએ તો દાહોદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ કંઈ જ નથી જોવા મળ્યું. આ છે રાત્રેનો ચિતાર. હવે એક વખત આપણે મધ્યરાત્રિની પરિસ્થિતિ જોઈ લઈએ, કારણ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેશે પછી આવતીકાલે આપણે ફરીથી મળીશું અને આવતીકાલે ફરી આવતીકાલની અપડેટ જોઈશું કે આવતીકાલે શું સ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે મધ્યરાત્રિએ 4 વાગ્યાનો સમય કર્યો અને ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બગદાટી બોલાવે તેવું જોવા મળી રહ્યું છે. તમે અહીંયા જુઓ, સુરત, વલસાડ સહિતનો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ જે મોન્સૂન ટ્રફ સર્જાયું છે એ મોન્સૂન ટ્રફ સીધું મહારાષ્ટ્રને સ્પર્શી રહ્યું છે, સાથે મુંબઈને સ્પર્શી રહ્યું છે અને સાથે આખું આ દક્ષિણ ગુજરાતને સ્પર્શી રહ્યું છે. અને તેની જ અસરને લઈને ધમાકેદાર બેટિંગ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. સાથે સૌરાષ્ટ્રનો કોસ્ટલ બેલ્ટ એરિયામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ મધ્યરાત્રિએ તમે જુઓ કે ત્યાં કંઈ જ નથી જોવા મળતું અને દક્ષિણ ગુજરાતમાં જ આ જે મેઘરાજાની મહેર જોવા મળે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બાકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળશે. તો સાથે જ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પરંતુ આજે દક્ષિણ ગુજરાત માટે મેઘરાજા જોરદાર મહેરબાન થયા છે અને આજે સાંજના સમયે પણ, રાત્રિના સમયે પણ અને મધ્યરાત્રિએ પણ જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ થવાની છે. તો અમદાવાદમાં પણ ઝાપટા પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો જે પણ હવામાનની અપડેટ છે, વરસાદને લઈને તમામ અપડેટ છે તમારા સુધી પહોંચાડતો રહીશ અને સતત તમને દરેક જાણકારી આપતો રહીશ. પરંતુ એના માટે તમારે સતત ઝી24 કલાક સાથે જોડાયેલા રહેવું પડશે. જો ઝી24 કલાકને તમે બીજા ડિજિટલ પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા, જેમ કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, દરેક પ્લેટફોર્મ પર અમે તમારા સુધી સત્ય, સચોટ માહિતી સૌથી પહેલા પહોંચાડીએ છીએ. તો જો બીજા પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો અને આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો. ફરીથી મળીશું. નમસ્કાર.